એનએસયુઆઈના કાર્યકર્તાઓનો વિરોધ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અપમાનનો તેમણે વિરોધ કર્યો। હેલ્મેટ 4 રસ્તા પાસે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ દેખાવો કર્યો। અસ્પૃશ્યતા અંગે ભાજપ સંઘનો વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકરો હેલ્મેટ સર્કલ બ્રિજ પર પૂતળું લટકાવી આ વાતનો વિરોધ તેમણે નોંધાવ્યો। ઉત્તરાખંડના હલ્દાનીમાં ખડગેની સભા પછી સ્ટેજનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું। સરકાર દલિત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। ઉત્તરાખંડમાં મલ્લિકાર્જુનના જે સભાસ્થળ હતી તેની ભાજપ દ્વારા છે તે વિરોધ કરવામાં આવ્યો હતો ને હવે ભાજપનો વિરોધ છે તે અમદાવાદ એનએસયુઆઈ દ્વારા છે તે કરવામાં આવ્યો છે। ભાજપ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા છે તે હેલ્મેટ સર્કલ ઉપર છે તે પૂતળું બનાવી અને હેલ્મેટ સર્કલ ઉપર લટકાવી અને સરકાર અને આરએસએસનો વિરોધ છે તે કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જે કાર્યકર્તાઓ છે તેમની અહીં અટકાયત છે તે કરવામાં આવી છે। દ્રશ્યો હાલ તમને બતાવી રહ્યા છીએ હેલ્મેટ સર્કલ ખાતેના કે એનએસયુઆઈ કાર્યકર્તાઓની અટકાયત છે તે હાલ કરવામાં આવી છે। આ મનુવાદી નેતા ઉપર ભાજપના નેતા ઉપર પોલીસ ફરિયાદ થાય અને ભાજપ એને સસ્પેન્ડ કરે। દલિત વિરોધી નીતિ ક્યારે ચલાવી લેવામાં નહીં આવે। જે ઉત્તરાખંડમાં દલિત નેતા કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે થયા હતા, જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યાં દલિત નેતાઓ જે શુદ્ધિકરણ કર્યું છે એ શુદ્ધિકરણ ક્યારે ના ચલાવી લેવામાં આવે। આ દલિત વિરોધી ભાજપ સરકારને સમજવું જોઈએ। વિરોધ છે તે હાલ કરવામાં આવ્યો છે। એનએસયુના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા હાલ અહીં જે વિરોધ છે તે કરવામાં આવ્યો છે। બીજી તરફ જે હેલ્મેટ સર્કલ છે હેલ્મેટ સર્કલના બ્રિજ ઉપર છે તે આરએસએસ અને જે સરકાર છે તેનો પૂતળું છે તેને લટકાવી અને વિરોધ છે તે નોંધવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ઉત્તરાખંડની અંદર મલ્લિકાર્જુન ખડગેનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ પત્યા બાદ ત્યાં છે ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને તેનો વિરોધ છે તે હાલ અહીં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।